નમસ્કાર દોસ્તો, યુરોપિયન કંપની આર્થિક નીતિ અને યુરોપિયન કંપની કોર્નવોલિસ કાયમી જમાબંધી જમીનદારો સાથે 1793માં કોર્નવોલિસ દ્વારા બંગાળ, બિહાર અને ઓડિશાના પ્રદેશમાં કોર્નવોલિસ કાયમી પ્રબંધ જમીનદારો સાથે 1793માં કોર્નવોલિસ વાઇસરોય બંગાળ, બિહાર અને ઓરિસ્સા રૈયતવાડી વ્યવસ્થા 1820માં ખેડૂતો સાથે થોમસ મુન્દ્રો મદ્રાસ અને મુંબઈના જે પ્રદેશો હતા ત્યાં રૈયતવાડી થોમસ મુન્દ્રો દ્વારા દક્ષિણ ભારત, આસામ અને કુર્ગમાં પણ હતી. મહાલવાદી વ્યવસ્થા 1833માં પંજાબ હોલ્ટ મેકેન્ઝી વિલિયમ બેન્ટિક અથવા હોલ્ટ મેકેન્ઝી અંડર વિલિયમ બેન્ટિક સંપૂર્ણ ગામ પર મહાલવાદી. મધ્યપ્રદેશમાં માલગુજારી મરાઠા દ્વારા. તો આ 3 પદ્ધતિ હતી. આર્થિક નીતિ કાયમી પ્રબંધ જમીનદારો સાથે 1793 બંગાળ, બિહાર, ઓડિશા કોર્નવોલિસ અને થોમસ મુન્દ્રો રૈયતવાડી વ્યવસ્થા ખેડૂતો સાથે થોમસ મુન્દ્રો મદ્રાસ, મુંબઈ, આસામ, કુર્ગ વિલિયમ બેન્ટિક મહાલવાદી વ્યવસ્થા 1833માં પંજાબ હોલ્ટ મેકેન્ઝી સંપૂર્ણ ગામ પર. મધ્યપ્રદેશમાં માલગુજારી મરાઠા દ્વારા. એટલે પોર્ટુગીઝ જોઈએ. ફિરંગીઓ 1503 to 1961માં ગયા છેલ્લે. પ્રથમ કોઠી પોર્ટુગીઝોની પ્રથમ કોઠી ક્યાં હતી? કોચીન. પ્રમુખ કેન્દ્ર બન્યું ગોવા. પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના. તમાકુ લાવનાર, મકાઈ લાવનાર કૃષ્ણદેવરાય આમની જોડેથી ઘોડા લેતા હતા. ઘોડા લેતા હતા. તમાકુ, મકાઈ, પ્રિન્ટિંગ પ્રેસ. પ્રમુખ કોઠી પોર્ટુગીઝોની કોઠી ક્યાં હતી? કોચીનમાં. પ્રથમ આવ્યા અને છેલ્લે ગયા ગોવાથી. પ્રથમ કોઠી કોચીન પોર્ટુગીઝોની. ડચ હોલેન્ડ 1605માં આવ્યા. પહેલાં ક્યારે આવ્યા હતા? 1503માં. આ 1605માં આવ્યા. 1605 to 1825. પ્રથમ કોઠી મછલીપટ્ટનમ 1605માં. મુખ્ય કેન્દ્ર પુલિકટ તમિલનાડુ. પ્રથમ કોઠી મછલીપટ્ટનમ 1605માં. મુખ્ય કેન્દ્ર પુલિકટ તમિલનાડુ. 1610માં વલંદા તરીકે જાણીતા હતા. સ્થાપના એમ્સ્ટરડોમના વેપારીઓ ડચ કંપનીની સ્થાપના કરી. વલંદા તરીકે જાણીતા હતા. સ્થાપના એમ્સ્ટરડોમના વેપારીઓ ડચ કંપનીની સ્થાપના કરી. મુખ્ય હેતુ વેપાર હતો. ભારતમાંથી પ્રથમ જનાર પ્રજા ડચ હોલેન્ડ 1605 to 1825. પ્રથમ કોઠી મછલીપટ્ટનમ 1605. મુખ્ય કેન્દ્ર પુલિકટ તમિલનાડુ. 1610 વલંદા તરીકે જાણીતા હતા. સ્થાપના એમ્સ્ટરડમના વેપારી ડચ કંપનીની સ્થાપના. મુખ્ય હેતુ વેપાર હતો. ભારતમાં પ્રથમ જનાર પ્રજા ડચ વલંદા. પ્રથમ કોઠી મછલીપટ્ટનમ. પુલિકટ તમિલનાડુ. ડેનમાર્ક ડેનિશ. પ્રથમ કોઠી ડેનમાર્ક ડેનિશ. પ્રથમ કોઠી ત્રિકોબા 1620માં. 1620માં તાંજોર જિલ્લાના ટ્રાવણકોરમાં વસાહત કરી. ડેનમાર્ક ડેનિશ. પ્રથમ કોઠી ત્રિકોબા 1620માં. 1620માં તાંજોર જિલ્લાના ટ્રાવણકોરમાં વસાહત કરી. અંગ્રેજ બ્રિટિશ 1612 to 1547. અંગ્રેજ બ્રિટિશ 1612 to 1547. અસ્થાયી કોઠી સુરત 1605માં. પ્રથમ કોઠી મસૂલીપટ્ટનમ 1611માં. અસ્થાયી કોઠી ક્યાં તો સુરતમાં 1605માં. પ્રથમ કોઠી મસૂલીપટ્ટનમ 1611માં. સુરત 1613. હોકિન્સ અને થોમસ રો રાજદૂત મુખ્ય વેપારી સ્થાપનાઓ. સુરત 1613માં. ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો બંધાવ્યો કંપની કોલકાતામાં. ફોર્ટ વિલિયમ. અસ્થાયી કોઠી સુરત 1605માં. પ્રથમ કોઠી મસૂલીપટ્ટનમ 1611. નોંધ: પોર્ટુગાલ, અંગ્રેજ, ડચ, ડેનિશ, ફ્રાન્સ. પોર્ટુગાલ ક્યારે આવ્યા? 798માં. વાસ્કો દી ગામા. અંગ્રેજ 1600માં. ડચ 1605માં. ડેનિશ 1616માં અને ફ્રાન્સ છેલ્લે 1664માં. આવ્યા કે ગયા? આવ્યા. ઓકે, આવ્યાનો ક્રમ છે. ફ્રાન્સીસી 1664માં આવ્યા. ફ્રેન્ચો અને અંગ્રેજો છેલ્લે 70% માટે લડશે. પ્રથમ કોઠી સુરત. ફ્રેન્ચોની સુરત. પહેલાંના અંગ્રેજોની ક્યાં હતી? મસૂલીપટ્ટનમ અને આની મછલીપટ્ટનમ ડચ લોકોની. સુરત અંગ્રેજ. ફ્રાન્સીસી. પ્રથમ કોઠી સુરત 1666માં. ફ્રાન્સીસી કેરોએ ઔરંગઝેબની પરવાનગી લઈને 1701 હેડક્વાર્ટર પાંડિચેરી ફ્રાન્સીસી માટે. બીજી કોઠી મછલીપટ્ટનમ. ફ્રેન્ચોએ સુરતમાં સ્થાપી, પછી મછલીપટ્ટનમ બી સ્થાપી. પ્રથમ કોઠી સુરત. ફ્રેન્ચો એટલે અંગ્રેજો જોડે નહોતું બનતું, યુદ્ધો છેલ્લે આવ્યા. ભારતમાં આવનાર પ્રથમ પોર્ટુગીઝ વાસ્કો દ ગામા સમુદ્ર માર્ગે. ભારતમાં પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર અલ્મીડા અને તેને બ્લુ વોટર પોલિસી અપનાવી. ભારતમાં પ્રથમ આવનાર પોર્ટુગીઝ અલ્મીડા. બ્લુ વોટર પોલિસી. પોર્ટુગીઝ શક્તિનો વાસ્તવિક સ્થાપક અબુબકર. 1817માં કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના. પોર્ટુગીઝ અબુબકર અલ્મીડા. ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા.
અબુબકર પોર્ટુગીઝ શક્તિનો વાસ્તવિક સ્થાપક. 1870માં કલકત્તા હિન્દુ કોલેજની સ્થાપના. તો આ છે આપણા વિદેશી આક્રમણ, વિદેશી કંપની.